કે આજના 25 વર્ષની યુવાનને તો ખબર જ નથી કે કચ્છે શું જોયું છે. ઘણા બધા રિલેટિવ સંબંધીઓ, મારી વાઈફ, મારા શાળાની વાઈફ એ લગ્નની વાડીમાં દબાઈ ગયા. આપને સલામ કરવાનું મન થાય છે કે જ્યારે આખો પરિવાર જતો રહે ત્યારે આપ એ મતલબ આટલી હિંમત કરીને પાડી તમે તમારા મનમાં સેવાનો ભાવ આવ્યો. હું એક જ એવો હતો કે આશ્વાસન આપી શકું એમ હતો, કારણ કે મારી સ્થિતિ એવી જ હતી. ધરતી ધ્રુજી હતી, સપનાઓ તૂટ્યા હતા, પણ માનવતાની એક મશાલ સ્વરૂપી પંકજભાઈ મહેતાના નામે વાગડમાં પ્રજ્વલિત હતી. ભૂકંપના દર્દનો વિષ સમો ઘૂંટ પી નર્મદાના નીર માટે લીધો જેમણે અડગ સંકલ્પ. નર્મદાનું પાણી આવ્યું એ બી એક મોટું સંઘર્ષ તે સફળતાની એક કહાની છે. પણ આ સમય દરમિયાન પંકજભાઈએ બી એક બાધા લીધી હતી, એના વિશે બી જાણવું છે. અને મેં નિશ્ચય લઈ લીધો કે જ્યાં સુધી નર્મદાનું પાણી કચ્છની ધરતી ઉપર નહીં પહોંચે ત્યાં સુધી હું આ દેહે દૂધ અને ઘી નહીં ખાઉં. રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યએ કચ્છમાં જ નહીં બેલા ગામને બ્રાન્ડ બનાવવા તથા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું કરવા માટે ઉઠાવ્યા કદમ. બેલા ગામ છે એના માટે આપે જે કામ કર્યું છે એ હેડ્સ ઓફ કામ છે. સાહેબ, બેલા પાકિસ્તાનની બોર્ડરનું સૌથી છેલ્લું ગામ. તો નરેન્દ્રભાઈએ જે કચ્છની અંદર આ પ્રોજેક્ટો માટે આવી છે કંપનીઓ, એ બોર્ડરનું છેલ્લું ગામ છે, એટલે ફરીને પાછું બેલા ધમધમતું થશે. ખબર પડી કે કેટલી સ્કૂલ કોલેજીસ એની સ્થાપના બી આપે કરી. તો આ ક્યાંથી વિચાર આવ્યો, કઈ રીતે કર્યું? મારા જીવનની અંદર મને 7 ગુજરાતી ભણવાનો જ મોકો મળ્યો છે. બરાબર. એટલે ભણવાની ભૂખ રહી ગઈ. પ્લાનિંગ કામ નથી આવતું એ મને બહુ મનમાં બેસી ગયું. બિલકુલ. અને હું અનુભવ કરું છું કે ઘણું બધું કામ તમારી પાસે કુદરત કરાવે છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ. અને જ્યારે કચ્છમાં આવીએ ત્યારે કચ્છના વાગડ પ્રદેશની વાત ના થાય તો કચ્છની યાત્રા અધૂરી રહે. અને કચ્છનું વાગડ પ્રદેશની જો વાત કરવી હોય તો એક નામ જે સૌથી પહેલાં સામે આવે છે એ છે પંકજભાઈ અનોપચંદ મહેતાનું. પંકજભાઈ પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ જિલ્લા પ્રમુખ છે અને ખૂબ સેવાભાવી વ્યક્તિત્વ આપણા સાથે છે. સ્વાગત છે સાહેબ અમારું આ ખાસ રજૂઆતમાં. પંકજભાઈ, આજે વાત એકદમ શાંતિથી અને નિખાલસ ભાવે કરવાની છે. એટલે સૌથી પહેલાં તો અત્યારે આપને ઓફિસમાં હું આવ્યો અને મેં આપને પાછળ એક વાક્ય જોયું, હજુ સર મનમાં ચાલે છે. તો પહેલાં તો દર્શકોને એ આપ કહી દો કે જીવનનું સાર જે આપે જે 4-5 લાઇનમાં લખ્યું છે એ અદ્ભુત છે. સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટને હું હૃદયથી અભિનંદન આપું છું કે કોઈ ન્યૂઝ ચેનલ આ રીતે પૂરા ગુજરાતનો પ્રવાસ કરે અને ગુજરાતને સમજવાનો પ્રયાસ કરે, એની સારી બાબતોને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરે. અને આ રીતે એક વેનના માધ્યમથી તમે બધા જ જે પ્રયોગ શરૂ કર્યો છે, જેને પણ વિચાર આવ્યો હોય એને સેલ્યુટ છે, ધન્યવાદ છે. એટલે કચ્છની ધરતી ઉપર તમારું સ્વાગત પણ છે. રહી વાત જીવનનો સાર, તો અમને ધરતીકંપે 2001ના અર્થક્વેકે જીવનનો સાર સમજાવી દીધો. 25 વર્ષ પૂર્ણ થયા. જીવન અત્યારે આપણે સાથે છીએ, કાલે શું થશે નક્કી નથી. એટલે બહુ કંઈ પ્લાનિંગો ચાલતા નથી હોતા. આપણે સંસારની અંદર બધું જ પ્લાનિંગ કરીએ, ટાર્ગેટ બનાવીએ, પણ પ્લાનિંગ નથી ચાલતું હોતું. આજે આપણી સાથે હોય એ ત્યારે ને ત્યારે થોડી વાર પછી બિલકુલ આપણી વચ્ચે ના હોય, એ અમે અનુભવ કર્યો છે. અને 25 વર્ષથી એમાંથી ઘણું બધું શીખ્યા છીએ. એટલે મારી ઓફિસમાં જે લખ્યું છે એ સિદ્ધાંત વગરની રાજનીતિ અને આ બધા જ વાક્યો છે એ જીવનની અંદર ઉતારવા લાયક છે. અને એ પ્રમાણનું જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. પંકજભાઈ, આપ ચુસ્ત જૈન પરિવારમાંથી આવો છો. તો આમ જોવા જઈએ તો જૈનોને વિશે એવું માનવામાં આવે છે કે ખૂબ વધારે પૂરતું ડીપલી એ લોકો કઈ વસ્તુમાં ઉતરે છે અને લોકોને માનવતા સાથે, સંવેદના સાથે ચાલે છે. રાપર જે વિસ્તારમાંથી આપ આવો છો એ ખૂબ પછાત વિસ્તાર છે. આજે બી ગરીબી ત્યાં છે. એ વિસ્તારના વિશે મારે થોડુંક જાણવું છે. ત્યાંની શું સ્ટડી છે આપની? વાગડ છે એ પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલો રાપર તાલુકો, જેના 97 ગામ અને લગભગ ગામ કરતાં વધુ વાંઢ કસ્બા, જે રાજસ્થાનની અંદર તમે પણ વાગડ રાજસ્થાનના વાગડના છો, એટલે
હું કચ્છના વાગડનો, ગુજરાતના વાગડનો છું, હા. એટલે બે વાગડિયા ભેગા થયા છે. તો વાગડ પ્રદેશ એટલે વા અને ગળ. વા એટલે પવન, ગળ એટલે પથ્થર. પવન અને પથ્થરની ભૂમિ. અને એ વિસ્તારની અંદર આમ તો કચ્છ આખાની અંદર વરસાદ ઓછો પડે, પણ વિશેષ કરીને અમારા ત્યાં જમીનના પાણીની વ્યવસ્થા નહીં. અચ્છા. એટલે જમીનમાંથી પાણી ખૂબ ઓછા વિસ્તારમાં, એટલે આખો સૂકો અને વરસાદ આધારિત વિસ્તાર. એટલે વર્ષોથી દુષ્કાળ પડે ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમારે એને કાઠિયાવાડમાં, એમ કે કાઠિયાવાડમાં કમાવા જવું છે, અને માલધારીઓ જે છે એ માલ લઈને ગુજરાતમાં જાય છે. એટલે ઉત્તર ગુજરાત, મહેસાણા એ ગુજરાત તરફ જાય, અને ગમે તેમ કરીને પરિવારનો નિભાવો કરવો. બરાબર. અને સુખી સંપન્ન જે, અથવા તો સુખી સંપન્ન તો બહુ ઓછા લોકો હતા, પણ તેમ છતાં માની લો કે કોઈ અમુક કોમ્યુનિટી છે એ મુંબઈ કમાવા માટે જાય. એટલે ટૂંકમાં મની ઓર્ડર આધારિત વિસ્તાર એમ કહીએ તો પણ કહી શકાય. દુષ્કાળગ્રસ્ત વિસ્તાર, પાણીની ખૂબ અછતવાળો વિસ્તાર, જીવન જીવવા માટેની ઘણી બધી મુશ્કેલીઓવાળો વિસ્તાર. સરકાર પાસે રાહ જોતા હોઈએ કે ક્યારે ખાનેત્રા શરૂ થાય એટલે તળાવોની માટી ખોદી અને એમાંથી ગુજરાન ચલાવવાનું, અને એ પ્રકારની દુર્લભ જીવન જેને કહી શકાય એ પ્રકારનો વિસ્તાર. અને ત્યાં અમે કલ્પના કરી હતી કે લોકો મહેનતકશ, જમીન ખૂબ ફળદ્રુપ, પણ જો એને પાણી મળી જાય તો એ પાણી અમે એમ કહીએ કે લાત મારીને અંદરથી ધાન પેદા કરી શકે એવી ખેડૂતોની તાકાત. અને અમે નર્મદાના પાણી માટે વર્ષોથી અમારા પૂર્વજો, વડીલો બધા જ પ્રયાસ કરતા હતા, અને નર્મદાનું પાણી આવ્યા પછી એ બધામાં ચેન્જીસ પણ છે. નર્મદાનું પાણી આવ્યું એ બી એક મોટું સંઘર્ષ તે સફળતાની એક કહાની છે આપણા આપમાં. અત્યારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને આપ બી ત્યારે સક્રિય રાજનીતિમાં હતા, ત્યારે કઈ રીતે નર્મદાનું પાણી આપણે ત્યાં સુધી પહોંચ્યું એની એક વાત સાંભળવી છે. નર્મદાની કહાની ઘણી સંઘર્ષવાળી કહાની છે. કચ્છને સૌથી પહેલાં જ્યારે નર્મદા યોજના બની ત્યારે 3 રાજ્યો માટે થઈને નર્મદા યોજના બની હતી. 3 રાજ્યોને નજર સમક્ષ રાખીને. બિલકુલ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશમાંથી પાણી આવે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત. તો ગુજરાતની અંદર મેક્સિમમ પાણી મળે એ કચ્છને નજર સમક્ષ રાખી, અને જ્યારે 3 રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી ચાલતી હતી ત્યારે એની કચ્છને નજર સમક્ષ રાખીને, સૌરાષ્ટ્રને નજર સમક્ષ રાખીને, ઉત્તર ગુજરાત અને દુષ્કાળની સ્થિતિને નજર સમક્ષ રાખી અને પાણીનો જથ્થો માંગવામાં આવ્યો હતો. પણ જ્યારે પાણીનો જથ્થો ગુજરાતને ફાળવ્યો પછી ગુજરાતે જ્યારે આંતરિક વહેંચણી કરવાની હોય ત્યારે કચ્છને જે પાણીનો જથ્થો ફાળવ્યો હતો એમાંથી બહુ નહિવત જથ્થો કચ્છને જ્યારે માંગ્યો ત્યારે કચ્છને બતાવ્યો હતો, એનાથી ખૂબ નહિવત જથ્થો ફાળવ્યો. એટલે કચ્છને નિરાશા થઈ. કચ્છમાં પાણી માટેની રજૂઆતો, આંદોલનો એ બધું ઘણું થયું. અને અમારી તો ઉંમર ખૂબ નાની હતી ત્યારે. હું કદાચ બહુ એક્ટિવ રાજનીતિમાં નહોતો. મારો પરિવાર, હું પોતે જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીના દિવસોમાં કામ સંભાળું, કારણ કે મારા નાના બાપા છે એ સ્વતંત્ર પક્ષમાં ધારાસભ્ય હતા આઝાદી પછીના શરૂઆતના કાળના. એટલે અમને સંઘર્ષ કરવાના સંસ્કાર એમની પાસેથી મળેલા કે કોઈ પણ રજૂઆત કરવી જોઈએ, વાત કરવી જોઈએ, માંગણી કરવી જોઈએ. અને એટલે મારા ફાધર પણ નર્મદા જો આવે તો જ વાગડનો વિકાસ થાય અને નર્મદાથી જ આપણે આગળ વધી શકીએ એવું એમના દ્રઢ માનવું હતું. એટલે જ્યારે ધીરુભાઈ શાહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એ રાપર ચૂંટણી લડવા માટે આવ્યા. એકચ્યુઅલી એ ગાંધીધામના નગરપાલિકાના નગરપતિ હતા, એટલે ગાંધીધામના નાગરિક, પણ એમને ટિકિટ ફાળવી રાપરની. તો જ્યારે એ ચૂંટણી લડવા માટે રાપર આવ્યા, સદભાગ્ય ગણો કે જે ગણો, એ પણ એમનું જન્મસ્થાન બેલા હતું. મારું ગામ પણ, મારું જન્મસ્થાન પણ બેલા, અને એમનું પણ બેલા. બેલા ગામ બોર્ડરનું સૌથી છેલ્લું ગામ, જેને 3 ધારાસભ્ય આપ્યા છે. ભુજના મોહન શાહ, ધીરુભાઈ શાહ અને પંકજ મહેતા, એટલે 3 ધારાસભ્ય. તો ધીરુભાઈ પાસે મારા ફાધરે શરત મૂકી. ધીરુભાઈ એમ કીધું કે આ છોકરો મારી સાથે આપો. તો એમ કે એક શરત છે કે જો તમે નર્મદા માટે કંઈ કરવાના હો તો મારો છોકરો તમારી સાથે આવશે. અચ્છા. એટલે મારા ફાધરે શરત સાથે મને મૂક્યો, અને ધીરુ કુદરતી પહેલી જ વખત ધારાસભ્ય થયા અને પહેલી જ વખત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બની ગયા. અને એમણે વચન પાડ્યું. મને બરાબર ખ્યાલ છે કે ધીરુભાઈ પોતાની ટેબલ ઉપર એ બધા ડોક્યુમેન્ટ રાખતા, અને એમણે એમના પ્રયાસોથી નર્મદાનું પાણી વધુ મળે કચ્છને, એના માટેના ખૂબ પ્રયાસ થયા. તે વખતે આદરણીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા,
બરાબર. અને નર્મદા નિગમના ચેરમેન આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા. અને એની મિટિંગો અધિકારીઓની ટેકનિકલ સાથેની મને બરાબર ખ્યાલ છે કે કચ્છને માત્ર 57,000 હેક્ટર પાણી મંજૂર થયેલું હતું. બરાબર. એ ધીરુભાઈ શાહના અને અમારા બધાના પ્રયાસોથી એ 57,000 હેક્ટર વાળું 1,12,778 હેક્ટર ફીટ એટલે લગભગ ડબલ પાણી અમને કચ્છને કરી આપ્યું. પરંતુ એટલાથી એ કચ્છને સંતોષ થાય એવું નહોતું, કારણ કે કચ્છ હિન્દુસ્તાનનો સૌથી મોટો જિલ્લો છે, સૌથી મોટો ભૂભાગ ધરાવતો વિસ્તાર છે. અને એટલે અમે વરસાદનું વધારાનું પાણી સતત માંગતા હતા, પણ એક નિર્ણય નહોતો આવતો. પરંતુ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે જે 3 મિલિયન એકર ફીટ વરસાદનું વધારાનું ચોમાસાનું પાણી નર્મદામાંથી વધવાનું હતું, મળવાનું, એની ફાળવણી કરવાનો નિર્ણય લીધો. 1 મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપ્યું, 1 મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્રને આપ્યું અને 1 મિલિયન એકર ફીટ અમારા કચ્છ જિલ્લાને આપ્યું. એટલે 1,57,000 હેક્ટર ફીટમાંથી 1,12,778 હેક્ટર ફીટ પહેલાં થયું અને 1 મિલિયન એકર ફીટ અમને વરસાદનું વધારાનું પાણી ફાળવાનો નિર્ણય કર્યો. એટલે અમારા માટે આ સૌથી ટર્નિંગ પોઈન્ટ હતો. સુખદ, આશાવાદી અમે થયા કે હવે કચ્છનું પાણીની સમસ્યા દૂર થશે. એટલે એ દ્રષ્ટિએ નિર્ણયો થયા. અને ત્યાર પછી જો 1 મિલિયન એકર ફીટનો નિર્ણય ત્યારે જ થઈ ગયો હોય તો જ નહેર જે બનાવવાની છે એ ડિઝાઇનથી બને, એમાં પાણીનું વહન થઈ શકે એવી. પરંતુ વચ્ચે ઘણી બધી મુશ્કેલીઓ આવી. એ આપણે બધા જાણીએ છીએ, આખું ગુજરાતની દેશ જાણે છે એ રીતે કેન્દ્રની સરકારો, પર્યાવરણના વિષયો અને કોર્ટની મેટરો, અને એની વચ્ચે ધરતીકંપ આવ્યો. ધરતીકંપ આવ્યો ત્યારે સ્થિતિ એવી હતી કે કચ્છનું થશે શું. મને બરાબર ખ્યાલ છે ધરતીકંપ પછી પહેલું ન્યૂઝપેપર, મને કયું ન્યૂઝપેપર હતું નહીં કહું, પણ એક ન્યૂઝપેપરની હેડલાઇન હતી, એક હતું કચ્છ. અચ્છા. એટલે કચ્છ હતું, હવે નથી, એવી સ્થિતિ કચ્છની હતી. બરાબર. અને એની અંદરથી કચ્છ પાછું બેઠું થાય. કુદરતી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થઈને આવ્યા, અને મુખ્યમંત્રી થઈને આવ્યા પછી એમણે, મને બરાબર ખ્યાલ છે કે પહેલું કામ કર્યું, રાપર તાલુકાના ચિત્રોડ ગામે કચ્છની નર્મદાની પાઇપલાઇનથી પાણી કચ્છને આપવું એવો નિર્ણય કર્યો. લોકોને માનવામાં નહોતું આવતું કે 700 કિલોમીટર ઉપરથી પીવાનું પાણી પાઇપલાઇનથી લખપત સુધી, અબડાસા સુધી પહોંચી શકે, બોર્ડર સુધી પહોંચી શકે, બીએસએફના કેમ્પ સુધી પહોંચી શકે. કારણ કે કચ્છને ટકાવવું હોય તો સૌથી અગત્યનું હતું પહેલું પીવાનું પાણી અને પછી સિંચાઈનું પાણી. નરેન્દ્રભાઈ આ સમસ્યાને સારી રીતે સમજતા હતા, એટલે એમણે આ દિશાની અંદર ખૂબ પ્રયાસ કર્યા. 1 મિલિયન એકર ફીટ પાણી પણ આપ્યું. 57માંથી 1,12,778 મંજૂર થયું હતું. એ દિશામાં કામ શરૂ કર્યું અને સાથે સાથે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પણ શરૂ કર્યું. અને બહુ ઓછા સમયની અંદર સામખિયારીમાં પાછું એનું લોકાર્પણ કરી અને પાઇપલાઇનથી કચ્છમાં પાણી પહોંચાડ્યું. પણ આ સમય દરમિયાન પંકજભાઈએ બી એક બાધા લીધી હતી, એના વિશે બી જાણવું છે. એ મારા મનની અંદર એવો ભાવ હતો. એ માની લ્યો કે હું એમએલએ થયો, એની અંદર પણ 2014માં પેટા ચૂંટણી આવી. સ્વર્ગસ્થ વાઘજીભાઈ રાપરના ધારાસભ્ય હતા, એ ઓચિંતા મૃત્યુ પામ્યા, એટલે પેટા ચૂંટણી આવી અને એમાં પાર્ટીએ મને આદેશ આપ્યો કે તમારે આ ચૂંટણી લડવાની છે. મારા મનમાં નર્મદાનું કામ માટે થઈને રાજનીતિ એ મારો મોટો પાર્ટ હતો. શરૂઆત જ ત્યાંથી થઈ હતી. અને બીજો પાર્ટ મારા મનમાં હતો કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા, અર્થક્વેકની અંદર અમે 5મા દિવસે અર્થક્વેક પછી સાથે હતા, આખો દિવસ સાથે હતા. એમની જે સેવા કરવાની, કામ કરવાની, ગુજરાત માટે, કચ્છ માટે, લોકો માટેની જે કામ કરવાની પદ્ધતિ મેં જોઈ. સાહેબ મુખ્યમંત્રી થયા પછી પહેલી દિવાળી કરવા માટે ભૂકંપગ્રસ્તોની વચ્ચે આવું, ચોબારી અને ત્રંબો, અને ત્યાં એમણે એક શબ્દ કીધો કે પંકજ, મને સારા લોકોની જરૂરત છે, સક્રિય થઈ જા. એટલે મનોમન મેં નક્કી કર્યું, વચન આપ્યું એમને કે ભાઈ હવે મારે એમના નેતૃત્વની અંદર કામ કરવું છે, એક્ટિવલી કરવું છે. પાર્ટીમાં કામ કરતો હતો પણ ચૂંટણી હોય ત્યારે કરતો હતો. તો કેટલાક અનુસંધાનો એવા સંધાય, નિયતિ કુદરત કરતી હોય છે. વાઘજીભાઈ એક્સપાયર થઈ ગયા, હું ધારાસભ્ય થયો. એ જ વર્ષે વરસાદ ખૂબ ઓછો હતો. હું રાપરથી બેલા જઈ રહ્યો હતો, તો રસ્તામાં મેં ખારો પટ આવે છે દેસલપર અને બાલાસરની વચ્ચે. એ ખારા પટની અંદર નીલગાય રોજ એને પાણીની માટે વલખા મારતા તડપતા મેં જોયા. અને મનની અંદર એવો ભાવ થયો કે એ કુદરત, હું મારા વિસ્તારની અંદર પશુઓની આવી હાલત અને મને આવી જવાબદારી સોંપી છે, તો આવી હું એમાં શું મદદરૂપ થઈ શકું. એ બ્રિટન પાછો જ્યારે આવ્યો ત્યારે એક કાર્યકર્તાએ
વરસાદ પડે એટલા માટે થઈને એક શિવ મંદિર ઉપર એણે પૂજન રાખ્યું હતું અને પૂજાની અંદર મને બેસવાનું થયું. તો છેલ્લે પૂજામાં એક મોટા વાસણની અંદર પાણીની અંદર મને બેસાડ્યો અને ત્યારે શિવ ભગવાનની સામે અંદરથી ભાવ થયો અને મેં નિશ્ચય લઈ લીધો કે જ્યાં સુધી નર્મદાનું પાણી કચ્છની ધરતી ઉપર નહીં પહોંચે ત્યાં સુધી હું આ દેહે દૂધ અને ઘી નહીં ખાઉં. અચ્છા. અને એ નિર્ણય લઈને માતૃશક્તિ મને આજે પણ મા જેવો ભાવ થાય. હું એવા આનંદીબેન પાસે ગયો અને મેં કીધું કે આવો સંકલ્પ લઈને આવ્યો છું અને તમે મને જો સરકાર સહકાર આપે તો 6-8 મહિનાની અંદર નર્મદાનું પાણી હું કચ્છમાં વાગડમાં પહોંચાડી દઉં. તો અધિકારીઓ કીધું કે શક્ય જ નથી. પણ ખબર નહીં, મને ઘણી બધી જગ્યાએથી સપોર્ટ મળ્યો. ખાસ કરીને હું વાગડના ખેડૂતોનું ઉપકાર ક્યારેય ન ભૂલી શકું. ખાસ જો જમીન ઝડપી કામ કરવું હોય તો સૌથી પહેલી શરત હોય છે લેન્ડ, જમીન સંપાદન. આજે જમીન માટેના એક પ્રોજેક્ટ માટે કેટલાય વિવાદો આંદોલનો થતા હોય છે. સાચી વાત છે સાહેબ, આખા વાગડ વિસ્તારમાંથી વાગડના એક ખેડૂતોએ જેટલી માંગી એટલી જમીન સહજ હસતા આપી છે. એમણે એક પણ વિવાદ નથી કર્યો. જ્યાં ક્યાંક નાની મોટો વિષય હતો ત્યાં ધારાસભ્ય તરીકે એમના ઘરે જઈ હાથ જોડ્યા છે, પગ પકડ્યા છે, પણ જમીન સહજતાથી મેળવી છે. દલિત પરિવારે પોતાની જમીન કોઈ પણ પ્રકારના વળતર વગર આપીને મુહૂર્ત શરૂ કર્યું હતું. ઓહો. કે મારે કશું જ નથી લેવું, આવું સારું કામ થતું હોય તો હું પહેલી જમીન મારી આપું છું. અને એટલે ખેડૂતોએ સહકાર આપ્યો, અધિકારીઓએ સહકાર આપ્યો, બધા જ ડિપાર્ટમેન્ટે સહકાર આપ્યો. અહીંના કલેક્ટર તે વખતના MS પટેલ એણે પણ ખૂબ સારી રીતે મહેનત કરી. એટલે ઘણા બધા લોકોની મહેનત પછી અમે 6-8 મહિનાની અંદર નર્મદાનું પાણી જે સંકલ્પ લીધો હતો એ પ્રમાણે વાગડની ધરતી ઉપર પહોંચાડી શક્યા. અને મને લાગે છે કે મારા જીવનની અંદર સૌથી વધુ આનંદદાયક દિવસ કોઈ હોય, પળ કોઈ હોય તો એટલા માટે એ આનંદદાયક હતી કે મારા વાલા વતન જ્યાં દુષ્કાળગ્રસ્ત પાણીની ટીપાની વેલ્યુ હોય ત્યાં નર્મદાની નહેરનું પાણી આવે અને મારા ફાધરની જીવનભરની સંઘર્ષ ઈચ્છા મૃત્યુ પામ્યા અને આગલી રાત્રે મને 2 વાગે જગાડ્યો હતો. મને કોઈની ભલામણ નથી કરી, મારી માની પણ ભલામણ નથી કરી. મને એટલું જ કીધું હતું કે તારા અને મોદી સાહેબના સંબંધ છે, નર્મદાનું પાણી વાગડમાં લઈ આવજે. એટલે આનાથી વધુ તો જીવનમાં શું હોય. સૌથી મોટી સંતુષ્ટિ જ આ હતી. સાહેબ, હવે વાત મારે ભૂકંપની કરવી છે. ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે આપ ક્યાં હતા, કેવી પરિસ્થિતિ હતી અને એ સમયના સંજોગો યાદ કરીએ તો આજે 25 વર્ષ થઈ ગયા. એ બતાવો, કેમ કે આજના 25 વર્ષની યુવાનને તો ખબર જ નથી કે કચ્છે શું જોયું છે. ભૂકંપના વખતમાં મારું નિવાસ રાપરમાં હતું, પરંતુ ભૂકંપના દિવસે હું ભુજમાં હતો. અચ્છા. એટલા માટે ભુજમાં હતો કે મારી 2 નાની સાડી પ્રીતિ અને પ્રતીક્ષા, આ 2ના તે દિવસે લગ્ન હતા, તે જ દિવસે. અચ્છા. એટલે અમે જૈન સમાજના લગ્નના હોલમાં હતા. ગ્રાઉન્ડ+2 નો હોલ હતો, વાડી હતી. અને ભૂકંપના સમયે મારી સ્વર્ગસ્થ ધર્મપત્ની નિરંજનાએ છેલ્લા સમયે એમ કહીએ તો કહેવાય કે કુદરતે અમને બચાવવા હશે એટલે મને કીધું કે મારા પપ્પા નીચે માંડવાની વ્યવસ્થા કરી રહ્યા છે, તમે નીચે જાઓ. તો મને એણે નીચે મોકલ્યો. હું હજી તો નીચેના છેલ્લા પગથિયાથી ચોકમાં પહોંચ્યો હોઈશ ને અર્થક્વેક આવ્યો. એક સાથે આખું બિલ્ડિંગ આમ હચમચી જાય એવું. ખબર નહીં, મને પહેલી નજરે જ ખબર પડી કે ધરતીકંપ છે. મેં રાડ પાડી કે ધરતીકંપ. અને બધી જ વસ્તુઓ 5-5, 7-7 ફૂટ આમ ફંગોળાય. અને લગ્ન હોય એટલે આપણે સ્વાભાવિક છે, સમજી શકીએ છીએ કે ઘણી બધી કેટરિંગની વસ્તુઓ, ઘણો બધો સીધું સામાન, આ બધું જ વેરવિખેર થવાનું શરૂ થયું. આખી બિલ્ડિંગ ધીમે ધીમે પડી. એક આખો પાણીનો ટાંકો ભરેલો હતો, એ બિલકુલ મારાથી 3 થી 4 ફૂટ દૂર પડ્યો. અમે 10-15 લોકો એક બાથ ભરીને ઊભા રહી ગયા ચોકમાં. અમને કુદરતે બચાવ્યા અને આ બિલ્ડિંગ આખી ધૂળની ડમરીઓ અને એકદમ ક્લોઝ થઈ ગઈ. એટલે આપણે એમ લાગે કે આની અંદર કોઈ જ બચ્યું નહીં હોય. જરાવાર પછી ધૂળ ઓછી થઈ અને એક નાનો બાળક એ ઢગલામાંથી નીકળ્યો બહાર. એને એમને આશા જન્માવી કે આમાં પ્રયાસ કરીએ તો આમાં પણ જીવી શક્યું હશે, કોઈક ને કોઈ જીવતું હશે. એટલે આખા ઢગલા ઉપર ફરી વળ્યા, રાડો પાડી તો અંદરથી અવાજ આવવાના શરૂ થયા. એટલે અમને ધ્યાનમાં આવ્યું કે હજી અંદર જીવે તો છે, પણ આમાંથી કેવી રીતે બચાવવા. એટલે ઘણા બધા પ્રયાસો કર્યા. જેના મેરેજ હતા એ બંને દીકરીઓ પણ દબાયેલી હતી. એક ભાઈ મને બરાબર યાદ છે, દિનેશભાઈ કે એવું કંઈ નામ હતું એનું, એમને કહેવા આવ્યા કે અહીંયા અવાજ આવે છે અને અહીંયા કોઈ છે. તો એ 2 દીકરીઓને તમે કાઢી લીધી સલામત. પણ અમને પાછળથી સમાચાર મળ્યા
કે દિનેશભાઈ પોતે જે એમને સમાચાર આપીને ગયા હતા એ થોડા આગળ ગયા પછી એના ઉપર કંઈક પડ્યું કોઈને બચાવવા જતાં અને એ પોતે એક્સપાયર થઈ ગયા. લગ્નની અંદર ફોટોગ્રાફી કરવા માટે આવેલા ગાઈડ સ્ટુડિયોના ફોટોગ્રાફર 2 ભાઈ હતા. એક નાનો યુવાન હતો, એક વડીલ હતા. એ વડીલ આજે પણ મને મળ્યા છે ત્યારે હું એમની સાથે વાત નથી કરી શકતો, કારણ કે એનો ભત્રીજો હતો એ ત્યાંથી દોડીને નીકળી ગયો. અમને કેટલાય દિવસ સુધી પૂછવા આવતા, છેલ્લે અમે જોયો હતો એને, પણ પાછળથી સમાચાર મળ્યા કેટલાક દિવસો પછી કે બીજી કોઈ શેરીની અંદર કાટમાળની વચ્ચેથી એનો મૃતદેહ મળ્યો. મારા એક શાળાની દીકરી, 2 દીકરીઓ હતી, એની મા, એ 3 જણ નીચે દબાયેલા હતા. એની મા નીચેથી ઢસડાઈને બહાર આવી અને અમને એમ કીધું કે એક દીકરી મારી અહીંયા છે એ લગભગ મૃત્યુ પામી છે, બીજી દીકરી છે બચી શકે એમ છે, જો તમે એને પ્રયાસ કરીને બચાવો. અમે ઘણા બધા લોકોએ મહેનત કરીને એને બહાર કાઢી. એ દીકરી આમ કહેતી જાય કે મમ્મી ચિંતા ન કરજે, હું બરાબર છું, અને કલાક પછી સમાચાર મળે કે આ દુનિયામાં નથી. એટલે આવા ઘણા બધા રિલેટિવ, સંબંધીઓ, મારી વાઈફ, મારા શાળાની વાઈફ, એ લગ્નની વાડીમાં દબાઈ ગયા. રાત્રે સાંજ પડી ત્યાં સુધી સેવા કાર્ય કર્યું. મને નામ યાદ નથી, પણ તે વખતના એસપી સાહેબ ખૂબ સારી મહેનત કરતા હતા. હું આજે પણ એને ભૂલી નથી શકતો. હું કલેક્ટર ઓફિસ દોડતો ગયો. કલેક્ટર શ્રી કમલ દયાની સાહેબ બહુ ટ્રેસમાં હતા. રાજીવ તોપનો ડીડીઓ પણ પ્રયાસ કરી રહ્યા હતા. પણ જે એસપી તે વખતના જે પ્રયાસ કરી રહ્યા હતા એ ખરેખર એમની ટ્રેનિંગને, એમના મક્કમતાને સેલ્યુટ છે. આધોઈમાં એક પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કોઈ પોલીસને મોટિવેટ કરી રહ્યા હતા કે તારું ઘર જોઈ ગયું, ચેક થઈ ગયું, બધા બરાબર છે, તો બાઇક લઈને તું જા. અને સુરજબારી પુલની સ્થિતિ શું છે, કારણ કે કચ્છમાંથી આવવાના માત્ર 2 જ રસ્તા, એક રાધનપુરથી આવી શકાય આડેસર થઈને, અને એક સુરજબારીથી આવી શકાય. અને એ કાટમાળને હટાડી વાયરલેસ સેટ કરી અને જે એમનાથી થાય પ્રયાસ કરી રહ્યા હતા. એટલે મેં જોઈ લીધું કે કોઈ ઉપયોગી થઈ શકે એમ નથી. આપણાથી જે થાય કરવું જોઈએ. સાંજ સુધી ઘણા બધા લોકોને બહાર કાઢવાની અંદર મથામણ કરી, પ્રયાસ કર્યા. અંધારું પડ્યું ત્યારે અમને અહીંયા સ્મશાનની બાજુમાં રાજન શોરૂમની સામે ઓટલા ઉપર કેટલાક સંબંધીઓ, સ્વાભાવિક છે કે જેવી સ્થિતિ આપણી હોય ત્યારે આપણા ઉપર દયાભાવ લાગે, પણ એ ત્યાં લઈ આવ્યા. પણ સૌથી સંસ્કારની વાત કે કોઈ કુદરતી શક્તિ, મને ખબર પડી કે મારા ધર્મપત્ની મૃત્યુ પામ્યા છે, પણ એ જ ઢગલા ઉપર મેં મનને ખૂબ મક્કમ કરી લીધું કે આ હાદસો એવડો મોટો છે કે તારે એકલા ઉપર આફત નથી, આ તો જગત ઉપર આફત છે. ત્યારે તારાથી જેટલું થઈ શકે એટલું કરવું જોઈએ. તારે માત્ર તારા પોતાના 2 સંબંધી ગુજરી ગયા છે એના ઉપર રોઈને બેસી ન રહેવાય, તારે કામ કરવું જોઈએ. એટલે મક્કમ થઈને હું સેવામાં એ જ મિનિટથી લાગ્યો. બીજું મેં થોડું એ સમયગાળાની અંદર બાંધકામનું કામ રાપરમાં શરૂ કર્યું હતું. બીજો સંકલ્પ મેં ઢગલા ઉપર લીધો કે મેં બાંધેલું એક પણ બાંધકામ પડ્યું હશે તો જીવનમાં કોઈ બાંધકામ નહીં કરું. અને મને સંતોષ છે કે એક પણ બાંધકામ પડ્યું નહોતું, કારણ કે મેં નોર્મ્સને કોઈ બાંધછોડ કરી નહોતી. એટલે એ બધું રાત્રે જ્યારે અમે સૂતા હતા અને કોઈ સમાચાર આપ્યા કે તમારી નાની બેન દીપ્તિ એના 2 બાળકોને લઈ અને કોઈ હાઈસ્કૂલના પ્રાંગણમાં બેઠી છે. ભુજ, હું તો રહેતો હતો રાપર, એટલે ભુજની બધી હાઈસ્કૂલો, બધી જીઓગ્રાફીથી હું એટલો વાકેફ નહોતો અને મને કોઈ જવા પણ નહોતું દેતું. પણ વહેલી સવારે સેજ અજવાળું થયું હશે અને હું મારી બેનને શોધતો ગયો તો મારી બેન અને 2 બાળકો હતા, બનેવી નહોતા. મને તારા બનેવી તો હજી બિલ્ડિંગમાં દબાયેલા છે. એ બિલ્ડિંગ શોધતા હું હજી થોડોક પ્રકાશ થયો હશે ને ગયો, રાડ પાડીને અંદર પહોંચ્યો. ઉપર આખો કાટમાળ બખોલમાંથી અંદર ગયો. એ દ્રશ્યને જીવનમાં ક્યારેય કોઈ ભૂલી ન શકે. મારા બનેવી કીર્તિ અને એમના ફાધર, 2 બાપ દીકરો, એક નાની ચીમની કરીને બખોલની અંદર ઉપર ઢગલા, આટલું નીચેનું અંગ બધા દબાયેલા, ઉપરનું બહાર ખુલ્લું, અને દબાયેલા અંદર પડ્યા હતા. અને મને કીધું કે પંકજ મને બહાર કાઢ, કેટલા આવીને ગયા, કોઈ કાંઈ કરી શકતું નથી. અને 3-4 કલાકની મથામણથી માથા પરથી ઘણા બધા લોકોએ મદદ કરી, ઘણા બધા સાધનો લઈને આવ્યા, એમને બહાર કાઢી તો લીધા પણ બચી ન શક્યા. મારા વેવાઈ શાંતિલાલભાઈ, એ પણ હમણાં જ
1 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા. 24 વર્ષમાં મેં અનેક વાર પ્રયાસ કર્યો, મનમાં નક્કી કરીને ગયો કે એમને પૂછું કે તમારા બાપ દીકરાનો રાત્રે સંવાદ શું હતો. હું પૂછી ન શક્યો. અને એમનો આખો પરિવાર, એટલે મારા બનેવી એક્સપાયર થઈ ગયા, મારી બેન વિધવા થઈ, 2 બાળકો. અમારા સમાજની અંદર વિધવાના મેરેજ નહોતા થતા. મેં નિર્ણય કર્યો કે હું ફરીને મેરેજ કરીશ તો ધરતીકંપની અંદર વિધવા થયેલી સ્ત્રી સાથે જ કરીશ, અન્યથા નહીં કરું. અને મારા સમાજના સૌથી પહેલા વિધવા મેરેજ મેં કર્યા. અને આ ત્યાર પછી ઘણી બધી દીકરીઓ જે ધરતીકંપની અંદર વિધવા થઈ હતી એના મેરેજ થવાના શરૂ થયા. અને આજે મારા સમાજની અંદર નાની ઉંમરની કોઈ દીકરી વિધવા થાય તો એના રીમેરેજ થાય છે. મારી બેને તો ત્યાર પછી એના ઋણાનુબંધ પૂરા કરવાના હશે કેટલાક, તો રીમેરેજ પણ અમારા આગ્રહથી કર્યા. મારા બનેવી પણ એવા ધાર્મિક વૃત્તિના હતા. મારા બનેવી, નવા બનેવી, બેન, બંને દીકરો અને દીકરી 4 જણાએ હમણાં 5 વર્ષથી ક્રમશઃ દીક્ષા લીધી છે. અને અત્યારે જૈન સાધુ સંત તરીકે પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે ધરતીકંપની તો અનેક કહાનીઓ છે. ખૂબ દુઃખદ અને દર્દનાક કહાની છે. પણ પંકજભાઈ, મારા અહીંયા આપને સલામ કરવાનું મન થાય છે કે જ્યારે આખો પરિવાર જતો રહે ત્યારે આપ એ મતલબ આટલી હિંમત કરીને તમે તમારા મનમાં સેવાનો ભાવ આવ્યો કે ના, મારે બધાને હેલ્પ કરવી છે. આ એક મને એમ લાગે છે કે એક સાચો માણસ હોય એની અંદર જ આવા ભાવ આવી શકે. મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે, જીવનભરની શીખ મળી છે. હું રાપર તાલુકાના ત્રંબો, સુવઈ, સણવા, આખા ગામ ખલાસ થઈ ગયા હતા. આધોઈ, ચોબારી, એની વાત કરીએ તો આપણે કલ્પના ન કરી શકીએ. ચર્ચા કરવી ખૂબ ભચાઉ, બિલકુલ એની અત્યંત ખરાબ હાલત હતી. એની વચ્ચે પણ લોકો ખુમારીથી વાગડના લોકો ને જે જવાબ આપ્યા અમને, હું અને ધીરુભાઈ અમે શિવગઢ ગામમાં ગયા હતા. અને એમ કીધું કે લાઇટ નથી, લોટ દળવાની ઘંટી બંધ છે, તમારી પાસે કંઈક હશે નહીં તો અમે RSSના કેમ્પમાંથી તમને આપવા માંગીએ છીએ. ત્યાંના ખેડૂતોએ, આંજણા ચૌધરી પટેલ સમાજના લોકોએ અમને અમારી પાસે આવીને કીધું કે સાહેબ, અમારું કશું જ નથી ગયું, અમે કદાચ 2 દિવસ ભૂખ્યા રહેશું, અથવા અમારી પાસે જે હશે એ એમને રાંધીને ખાઈ લેશું, અમે તો જાતે દળી પણ લેશું, અમે કોઈને ઉપયોગી થઈ શકીએ એમ છીએ. આવી ખુમારી સાથેનો જવાબ અને એવા સમયે પણ હાથ લાંબો ન કરવો એવી વૃત્તિ એ અમે ગામડાની અંદર અનુભવી છે. ને કચ્છની કચ્છિયત બી કદાચ એ જ છે કે ઘણી વિપત્તિઓ આવી છે, પણ એક જીજીવિષા કચ્છના લોકોને અંદર રહી છે કે ગમે તે સંઘર્ષ આવે, ગમે તે વિપત્તિ આવે, તે ઉભરી જાય છે. ને એના કારણે જ આજે તમે કીધું કે લખ્યું હતું કે એક હતું કચ્છ, પણ આજે કચ્છ એક હતું નથી, કચ્છ અડીખમ છે. અને આ આપના જેવા વ્યક્તિ જે માતૃભૂમિથી આટલો પ્રેમ કરે છે, અત્યારે આપે મને બતાવ્યું, મારે એના માટે બી જાણવું છે કે જે બેલા ગામ છે એના માટે આપે જે કામ કર્યું છે એ હેડ્સ ઓફ કામ છે. ને વાગડથી જ આપે બધું બિઝનેસ ચાલુ કર્યો, હર્બલ ચાલુ કર્યું, એના વિશે બતાવીએ. બેલા મારું ગામ છે એ ઐતિહાસિક ગામ છે સાહેબ. બેલા પાકિસ્તાની બોર્ડરનું સૌથી છેલ્લું ગામ. અને જ્યારે ભારત પાકિસ્તાન એક હતા ત્યારે વેપારનું ખૂબ મોટું મથક. રોજ 150 જેટલા ઊંટ માલ ભરીને બેલાથી નગર પારકર જતા હતા. અચ્છા. અને 150 ઊંટ ત્યાંથી ભરાઈને અહીંયા આવતા હતા. આજે પણ બેલાની અંદર તમે જશો તો જે દુકાનોના અવશેષ છે એ ખૂબ હાઈટ ઉપર દુકાનો છે. સામાન્ય રીતે કોઈ પણ અત્યારે શોપ છે એ 1.5-2 ફૂટની પ્લિન્થ ઉપર હોય. તો બેલાની અંદર દુકાનો જે છે એ 10-11 ફૂટની, 9-10 ફૂટની હાઈટ ઉપર છે. એટલા માટે ઊંટ ઉપરથી સામાન ઇઝીલી ઉતારી શકાય અને ઊંટ ઉપરથી ઇઝીલી ચડાવી શકાય. એટલે બેલા છે એ વેપારનું ખૂબ મોટું મથક હતું. સાથે સાથે અમારો તો પરંપરાગત વર્ષોથી કપડાનો બિઝનેસ. એટલે કપડાની અંદર જે પરંપરાગત પહેરવેશ હતો એ હાથવણાટ અને પ્રિન્ટ અને એના આધારે જ બધા ઓળખાતા કે આ આંજણા ચૌધરી પટેલ છે, આ રજપૂત છે, આ આહિર છે, કોણ કઈ જ્ઞાતિનો છે, અથવા તો આ બેન છે તો એ નવા જ લગ્ન કરેલી છે કે એને સંતાન થયેલું છે કે વિધવા છે કે એ એના પરિવારમાંથી બીજું કોઈ મૃત્યુ પામ્યું છે એના દીકરા. એ બધા જ એની પ્રિન્ટ અલગ અલગ હતી, એના આધાર પર ઓળખાતા હતા. અને મારા ગામની અંદર
આ વણાટનું અને પ્રિન્ટનું હમ. બંને કામ થતા હતા. હમ. વણકરોના પણ પુષ્કળ ઘર હતા, પરિવારો હતા, એટલે ખૂબ સારું વણાટનું કામ થતું હતું અને એ જ રીતે પ્રિન્ટિંગનું પણ ખૂબ સારું કામ થતું હતું. એના કારણે ઘણા બધા ગામોનું અટાણું કરવાનું, વેપાર કરવા માટેનું મથક હતું બેલા. એ મેં મારા નાનપણમાં જોયેલું છે કે બેલાની બજારની અંદર 50-50, 40-40 પરિવારો અલગ અલગ ગામમાંથી ખરીદી કરવા આવ્યા હોય, 10-10, 15-15 ગાડા છૂટેલા હોય, ઓહો. બજારમાં હાલવાની જગ્યા ન હોય. એ પ્રકારનું મથકવાળું ગામ આજે એ બજારમાં જઈને ઊભા રહીએ તો આંખમાંથી આંસુ સિવાય કશું જ ના આવે. હમ. તેમ છતાંય મને ભરોસો છે, હમ. મારો વિશ્વાસ છે કે જે રીતે અત્યારે 5.5 લાખ એકરની અંદર રિલાયન્સનો પ્રોજેક્ટ હમ. એ લોધરણીથી કરીને માવસરીના રણની અંદર જે આદરણીય નરેન્દ્રભાઈએ ની ક્યારે વિચારતા હશે, કેટલું બધું ચિંતન કરતા હશે અને દરેક વિસ્તાર માટે કેટલું વિચારતા હશે, એના માટે એનો આભાર માની બહુ ઓછું કહેવાય. તો નરેન્દ્રભાઈએ જે કચ્છની અંદર આ પ્રોજેક્ટો માટે આવી છે કંપનીઓ, એ બોર્ડરનું છેલ્લું ગામ છે એટલે ફરીને પાછું બેલા ધમધમતું થશે એવો મને ચોક્કસ આશાવાદ છે. હજી એક દુકાન જે હું જ્યાં બેઠો છું, મારા ફાધર, મારા દાદા બધા ત્યાં બેઠા છે, એ દુકાન મેં હજી ત્યાં રાખી છે અને મારા મનમાં એમ છે કે મારી લાઈફની શરૂઆત ત્યાંથી થઈ છે, તો હજી એક વખત બિઝનેસ કરવા માટે ત્યાં જવું છે. અને ત્યાં એના કારણે જ આજે બેલા એક આર્ટ બ્રાન્ડ બની ગઈ છે. આમ જોવા જઈએ તો બિલકુલ. આજે તમે ગૂગલમાં સર્ચ કરશો તો બેલા પ્રિન્ટ, અને બેલા પ્રિન્ટનું કામ કરતો હિસ્ટ્રીનો સૌથી છેલ્લા ખત્રી પરિવાર હવે 3 જણ બચ્યા છે અને એ 3 ભુજમાં રહે છે. અને જે વાગડનો આપ હર્બલનો જે પ્રોડક્ટ કરો છો, તો આ બધા પ્રોડક્ટથી કેટલા લોકોને આપ રોજગારી આપો છો? કઈ રીતે પેલો કરો છો? ખાદી સાથે આમાં શું છે, મોદી સાહેબ જે લોકલ ફોર વોકલની વાત કરે, એવી જ રીતે મહાત્મા ગાંધીજી પણ સર્વોદયનો સિદ્ધાંત એમનો હતો. બરાબર. કે કોઈ પણ આપણી જરૂરિયાત જે છે એ 20-25 કિલોમીટરના એરિયામાંથી પૂરી થવી જોઈએ, તો બધાને રોજગારી મળે. અને આ મેં નાનપણમાં વાંચ્યું હતું. મેં જેમ તમને કીધું એમ વણકર અને પ્રિન્ટિંગ, એટલે આ કામ તો મેં વર્ષોથી કરતા હતા. તો મનમાં એવો ભાવ કે ખાદીની પ્રવૃત્તિ કરવી. તો અમે કેટલાક મિત્રોએ સાથે મળી અને હર્બલ પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોડક્ટ એ પણ ખાદી ઇન્ડિયા સાથે જોડાઈને કામ કરવું એવું નક્કી કર્યું હતું, વિચાર્યું હતું અને એને સારી રીતે ચલાવી શકીએ છીએ. મારું યુનિટ સામખિયારીમાં છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અહીંયાથી સપ્લાય થાય છે. અમારી માસ્ટર પ્રોડક્ટ છે વાગડ્સ મહેંદી, બ્લેક મહેંદી. જે વાળ બધા બ્લેક કરે છે એ કેમિકલ વગરનું કેવી રીતે થઈ શકે, તો એ દિશામાં અમારી ટોટલ તો 150 જેટલી પ્રોડક્ટ છે, પણ ફાસ્ટ મૂવિંગ પ્રોડક્ટ જો કોઈ હોય તો અમારી એ મહેંદી છે. એટલે આવી ઘણી બધી પ્રોડક્ટ અને ઘણા બધા મિત્રોએ સાથે મળી અને વાગડને અત્યંત પ્રેમ કરીએ છીએ એટલે નામ આપ્યું વાગડ. અને એનાથી વાગડનો ફરી અભ્યુદય એક દિવસ થવાનો છે 100%. પંકજભાઈ, મારે એક વાત એ જાણવી છે કે જ્યારે આપ જિલ્લા પ્રમુખ બન્યા એના બાદ મેં આજે જ કોકનો ઇન્ટરવ્યૂ કરતો હતો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કહ્યું કે કચ્છ જિલ્લાનો કેટલો પ્રવાસ કર્યો છે? કે કચ્છ એટલો મોટો જિલ્લો છે ને કે આખા જિલ્લામાં પ્રવાસ શક્ય નથી. આપ જ્યારે જિલ્લા પ્રમુખ બન્યા તો કચ્છને આખા કચ્છ ફર્યા હતા? હું જિલ્લા પ્રમુખ બન્યો ખૂબ નાની ઉંમરે, 42 વર્ષની ઉંમરે મને જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી મળી. અચ્છા. સામાન્ય રીતે હું રાપર નિવાસી પણ ભુજ રહેવા આવ્યો હતો, હજી બહુ સમય નહોતો થયો, એટલે આખું કચ્છી ભાષા આજે પણ હું સમજી શકું છું. મને ગમે બહુ છે, પણ હું એકદમ ફાસ્ટ કચ્છી ભાષા બોલી ના શકું. એટલે વાગડની અંદર કચ્છી ભાષા બહુ ઓછી બોલાય. પણ કચ્છ ને સમજવું હોય અને કચ્છમાં તમારે 3 વર્ષ સુધી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કંઈ રિઝલ્ટ સાથે સારું કામ કરવું હોય તો પહેલા કચ્છને સમજવું જોઈએ, મનમાં વિચાર આવ્યો. બરાબર. તો કચ્છ આખાનો પ્રવાસ કરવો હોય તો મોટરસાયકલ ઉપર પ્રવાસ કરવો એવું નક્કી થયું. અચ્છા. અને બાઇક યાત્રા અમે ગૌરવ શક્તિ યાત્રા એવું નામ આપ્યું. અને કોઈ જ ઇલેક્શનના માહોલ વગર પોલિટિકલી પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર જવું, મેક્સિમમ ગામોને કવર કરવા અને મેક્સિમમ લોકો સાથેના સંપર્ક કરવો અને કચ્છને સમજવાનો પ્રયાસ કરવો. કચ્છના સામાજિક આગેવાનોને સમજવાનો પ્રયાસ કરવો, કચ્છની હિસ્ટ્રીને સમજવાનો પ્રયાસ કરવો, કચ્છના મંદિરોને સમજવાનો પ્રયાસ કરવો, કચ્છના જેટલા પણ સ્ટેચ્યુ છે એ મોટા ભાગના સ્ટેચ્યુ ઉપર હારારોપણ કરવાનો મને અવસર મળ્યો એના માધ્યમથી. અને કેવી રીતે કરવું તો રાત્રિ રોકાણ પણ ગામડામાં કરવું અને ભોજન ટિફિનથી કરવું. એટલે કોઈ જમણવાર, આરામ સમારંભ, ખર્ચા કશું જ નહીં. એટલે અત્યારે જે ખાટલા બેઠક ને ટિફિન બેઠક થાય છે એ સમયથી ચાલતી આવી રહી. ટિફિન બેઠકનો અમને
રૂપાલા સાહેબ જ્યારે પ્રદેશના અધ્યક્ષ હતા હા. ત્યારે વિચાર એમણે આપેલો, હમ. પણ મેં એનો બાઇક યાત્રાની અંદર ભરપૂર અમલ કર્યો હા. અને એનો ખૂબ આનંદ હોય છે. અલગ અલગ ઘરોમાંથી ટિફિન આવે અને એ ટિફિન બધા જ એકબીજા પ્રેમથી એકબીજાની સાથે બેસીને જમીએ અને છેલ્લે જ્યારે ટિફિન જોડતા હોઈએ ત્યારે એકબીજાના ફિટ ન થાય, હા. કંઈક રહી જાય, છૂટી જાય અને હા. એમાં ઘરવાળીનો ડર લાગતો હોય કે પછી આ અધૂરું લઈને જશું તો શું થશે. આ બધો આનંદ હોય છે અને કાર્યકર્તા સાથે પણ આત્મીયતા થઈ, ઘણા બધા લોકોને મળવાનું પણ થયું. એક આ બહુ સેવાભાવી છો અને એક સેવાની પ્રેરણા સ્વરૂપ બી છો, એટલે મારે જાણવું છે કે હું આપની પ્રોફાઇલ સ્ટડી કરતો હતો તો મને ખબર પડી કે કેટલી સ્કૂલ કોલેજીસ એની સ્થાપના બી આપે કરી. તો આ ક્યાંથી વિચાર આવ્યો, કઈ રીતે કર્યું? હું પોતે એક તો બેલાની અંદર રહેલો અને આખા રાપર તાલુકામાં એક જ રાપરમાં હાઈસ્કૂલ 97 ગામ વચ્ચે, બરાબર. એટલે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવું હોય તો ફરજિયાત રાપર જવું પડે. હમ. મને રાપર મહાવીરજી બોર્ડિંગમાં મારા ફાધરે મોકલ્યો પણ ખરો, પણ એક દુર્ઘટના એવી ત્યાં બની કે હું ભણી ના શક્યો. એટલે મારા જીવનની અંદર મને 7 ગુજરાતી ભણવાનો જ મોકો મળ્યો છે. બરાબર. એટલે ભણવાની ભૂખ રહી ગઈ અને અર્થવેકની અંદર સરકારશ્રીએ જેના પરિવારમાં મૃત્યુ થયું હોય એને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો. બરાબર. અને એ ચેકે મને વિચાર તો કરી મૂક્યો. માનવ સંસ્થાના કારણે મૂળ માનવતાવાદી પ્રવૃત્તિ સંસ્થા આ બધું મનમાં હતું. પરિવારના સંસ્કાર પણ એવા કે કોઈને ત્યાં પણ જઈએ તો ભોજન પણ જો લીધું હોય તો મંદિરમાં ગયા હોય તો કંઈક ને કંઈક આપીને આવવું. બરાબર. એટલે આ કોઈનું લેવું નહીં એવા સંસ્કાર પરિવારમાંથી મળેલા, માતા તરફથી, પિતા તરફથી. અને મારા મધર તો જે છે એ ખૂબ સમર્પિત. એના મારા નાના પણ ધારાસભ્ય, મારો દીકરો એની મસ્તી કરે કે બા તમે એક એવા જ હશો કે જેના બાપ પણ ધારાસભ્ય, જેનો દીકરો પણ ધારાસભ્ય. એટલે આજે પણ મસ્તી કરીએ છીએ. માં 86 વર્ષનો છે, આનંદ કરીએ છીએ. એટલે એમણે આપેલા સંસ્કાર કે આ પૈસા ન રાખવા જોઈએ ઘરમાં, તો 2 લાખ રૂપિયાના ચેકે વિચાર તો કર્યો. એક તો મારા મેરેજને 8 વર્ષ થયા હતા, ઇસ્યુ નહોતું, એટલે એની બાળક માટેની તડપણ મેં અનુભવી હતી. બરાબર. તો મેં નક્કી કર્યું, પરિવારમાં મીટિંગ કરી કે આપણે કપડાની દુકાનમાંથી દર વર્ષે 1 લાખ રૂપિયા કાઢીએ અને 5 વર્ષમાં 5 લાખ જોડીએ અને 2 લાખ સરકારે આપે છે તો 7 લાખનું એક ટ્રસ્ટ બનાવીએ. પરંતુ મારા પાર્ટનર, મિત્રો, વાડીલાલભાઈ સાવલા, બીજા ઘણા બધા મિત્રો, એ બધાએ સાથે મળીને આર્થિક પણ સહયોગ આપ્યો અને અમે બધા મિત્રોએ સાથે મળીને નિરંજના પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી રાપરમાં. અને અમે એ ટ્રસ્ટમાંથી બાલ મંદિર શરૂ કરવું એવું વિચાર્યું. નિર્ણય કર્યા પછી 1 મહિનાની અંદર બાલ મંદિર અને 1 થી 4 ધોરણની સ્કૂલ અમે રાપરમાં શરૂ કરી દીધી. એક જ મહિનામાં. અને એમાંથી આ બધા વિચારો થયા અને કુદરતને કરાવવાનું હશે, નિયતિ. હું જો ધરતીકંપ પછી મેં બહુ નક્કી કરી લીધું, કારણ કે ધરતીકંપ સમયે મારું મકાન બનાવવાનું કામ ચાલતું હતું. તો એ મકાન બનાવવાનું ડિઝાઇન, નકશો, શોખ કોને હતો? નિરંજનાને હતો. પણ એ રહી ન શકી. બરાબર. રહે છે કોણ? અત્યારે મારી ધર્મપત્ની જિજ્ઞા છે, એ રહી, અમે રહ્યા. એટલે પ્લાનિંગ કામ નથી આવતું, એ મને બહુ મનમાં બેસી ગયું. બિલકુલ. અને હું અનુભવ કરું છું કે ઘણું બધું કામ તમારી પાસે કુદરત કરાવે છે. તમે નિમિત્ત છો. આપણને એમ લાગવા માંડે કે હું કરું છું તો એ ભૂલ છે. કોઈ કરાવે છે અને કંઈક કરાવવું હશે તો જ આપણને બચાવ્યા હશે. સાચી વાત. નહીતર તો આટલા બધા લોકો એક્સપાયર થઈ ગયા અને એ ધરતીકંપની અંદર થી પણ તમને જો બચાવે તો એને કંઈક કરાવવું હશે. એટલે એમાંથી 1 થી 4 ધોરણની સ્કૂલ, પછી એ 7 ધોરણ સુધી લઈ ગયા. બીજા વર્ષે એવું થયું કે ભુજની અંદર આપણે કંઈક કરીએ તો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાણક્ય એકેડમી ભુજમાં મેં શરૂ કરી. સાહેબ એ પણ 5 એકરની અંદર આટલી મોટી સ્કૂલ અમે લેન્ડ પરચેસ થી કરીને ઓપનિંગ 185 દિવસમાં કરી શક્યા. રાત દિવસ કામ કરીને અમે કોઈ અનુભવી નહીં. પહેલે જ વર્ષે 350 સ્ટુડન્ટ, પહેલે જ વર્ષે અમે સ્ટાફની ભરતી કરવાની, પરમિશનો લેવાની. એમાં પણ ગુજરાત સરકારનો, આનંદીબેનનો ખૂબ મોટો ફાળો. મારો કોઈ પરિચય હતો એટલે નહીં, હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે એમની પાસે ગયો હતો અને તો એમને બધી જ પરમિશનો બધું જ ખૂબ સારી રીતે અમને ગાઈડ કર્યા, મદદ કરી અને એમાંથી એ સ્કૂલ શરૂ થઈ. ત્યાર પછી એવું લાગ્યું કે આખા કચ્છમાં, વિશેષ કરીને ભુજની અંદર આર્ટ્સ માટેની, કોમર્સ માટેની ઇંગ્લિશ મીડિયમની કોલેજ ભુજમાં નહોતી. ભુજના સ્ટુડન્ટને કાં તો આદિપુર જવું પડે કાં તો અમદાવાદ જવું પડે. એટલે અમે એ શરૂ કરી. રાપરમાં હું MLA બન્યો તો કેટલીક દીકરીઓ મળવા આવી કે સાહેબ અમારે ભણવું છે પણ કો એજ્યુકેશનમાં અમને અમારા પરિવાર મોકલતો નથી અને દીકરીઓની કોલેજ છે નહીં, સરકારી કોલેજમાં તો જોઈન્ટ હોય. તરત ડિસિઝન લીધું, આનંદીબેન પાસે ગયો, પરમિશનની વ્યવસ્થા થઈ અને બીજા જ વર્ષથી અમે 1 પણ રૂપિયો ફી વગર, નોન ગ્રાન્ટેડ, સરકારની ગ્રાન્ટ વગર નોન ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરી દીધી. અને પહેલે જ વર્ષે 150 દીકરીઓ ભણવા માટે આવી. આજે
3-4 વર્ષ 5 વર્ષ અમે ફ્રી રાખ્યું, ત્યાર પછી વર્ષના માત્ર 12,000 રૂપિયા, અને આજે બહુ નોમિનલ ચાર્જમાં અમે એ કોલેજો ચલાવીએ છીએ. અને વાગડની દીકરીઓ ગોલ્ડ મેડલિસ્ટ થઈને કચ્છ ફર્સ્ટ પણ આવે છે. અને આજે ભુજની અંદર સૌથી મોટી હોસ્પિટલ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એની અંદર પીઆરઓ તરીકે મારી કોલેજની દીકરી ત્યાં બેઠી છે અને ઘણા બધાની સેવા કરે છે. એટલે આ બધું કુદરત કરાવે છે. ત્યાર પછી ધ્યાનમાં આવ્યું કે ફિઝિયોથેરાપી કોલેજ આખા કચ્છમાં નથી. પેરાપ્લેજિક દર્દીઓને મળવાનું થયું. ધરતીકંપ પછીના હજી 100 જેટલા દર્દી જે ધરતીકંપમાં પેરાપ્લેજિક થયેલા છે. કોઈની કરોડરજ્જુ તૂટી ગઈ છે, કોઈને પેશાબની કાયમી પેશાબ નળીથી કરવું પડે એવી સ્થિતિ છે. આમાં હજી 100 જેટલા છે. એને પણ મેં પગભર કરવાનો પ્રયાસ કર્યો. વાગડની મારી પ્રોડક્ટ આપી કે તમે બિઝનેસ કરો, તમે સ્વનિર્ભર થાઓ. અને એ દર્દીઓને મળવાનું થયું ત્યારે મને એમ લાગ્યું કે ફિઝિયોથેરાપી મોટું ફિલ્ડ છે. તો ફિઝિયોથેરાપીની એક પણ કોલેજ નહોતી. તો આદરણીય નીતિનભાઈ પાસે ગયો, ફિઝિયોથેરાપીની કોલેજ પણ મંજૂર થઈ. અને ફિઝિયોથેરાપી કોલેજ પછી કોરોનાના સમયની અંદર અમારા ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો એડમિશન કેન્સલ કરાવવા આવ્યા. મેં કીધું કેમ? તો કે ખબર નથી શું થશે. વર્ષની 90,000 રૂપિયા ફી હોય એક સ્ટુડન્ટની, તો અમે ભરી શકશું નહીં ભરી શકીએ. અમે ટ્રસ્ટીઓએ મારા સાથે ઓનલાઈન મિટિંગ કરીને તરત નિર્ણય લીધો કે એક પણ બાળક ફી વગર ના જવું જોઈએ. એટલે અમે નરેન્દ્રભાઈના જે શબ્દો છે ને, આત્મનિર્ભર ભારત, અમે અહીંયા આત્મનિર્ભર સ્કીમ શરૂ કરી કે કોઈ પણ સ્ટુડન્ટ ગમે ત્યારે આવીને એમ કે મારી પાસે પૈસા નથી, મારે ડૉક્ટર બનવું છે, 1 પણ રૂપિયો નથી, તો પણ તને એડમિશન તારું અત્યારે ને ત્યારે તું ભણી જા, ડૉક્ટર બનજે, કમાતો થજે, પછી તારી અનુકૂળતા મુજબની ફી ભરજે, જેથી અમે બીજા છોકરાઓને ભણાવી શકીએ. અને એના માટે અમે માત્ર કચ્છ ક્રાઇટેરિયા નથી રાખ્યો, કચ્છ સિવાયના સ્ટેટમાંથી પણ સ્ટુડન્ટ અહીંયા આવે છે. અને આજે અમારી ફિઝિયોથેરાપી કોલેજ બેસ્ટ ફિઝિયોથેરાપી કોલેજ ચલાવીએ છીએ. રોજનું 100 કરતાં વધુ અમારું ઓપીડી છે. અને નોમિનલ ચાર્જથી અમે દર્દીઓની સેવા પણ કરીએ છીએ. એમાં આર્મી, એરફોર્સ, બીએસએફ, પોલીસ, આ બધા ડિપાર્ટમેન્ટો માટે વિશેષ છૂટ રાખી છે. એટલે મેં કીધું ને, કુદરત ઘણા બધા કામ કરાવે. ઝીરોમાંથી તમને આટલા બધા કામ કરાવવા માટેનો અવસર કુદરત આપણને આપે, તો એ કુદરતની મોટી કૃપા કહેવાય. કૃપા બી કહેવાય. અને મને એવું લાગે છે કે કુદરતને કામ કરવાનું તો એક સાચો વ્યક્તિ શોધતી હોય છે, અને એ જ સાચા વ્યક્તિ તમારે સ્વરૂપે મળ્યા, અને એના કારણે આટલા બધા કામ થાય છે કે આજે એજ્યુકેશનનું કામ હોય, આત્મનિર્ભર ભારત બનાવવાનું કામ હોય, દીકરીઓને ભણાવવાનું કામ હોય, કે પછી હર્બલ પ્રોડક્ટ પહોંચાડવાના હોય, બેલા પ્રિન્ટનું નામ આપવાનું હોય, આ બધા જ કામના નિમિત્ત આપ બન્યા છો. એ કુદરતે જ બનાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ પંકજભાઈ, આપણે આટલી બધી વાર્તાઓ અમના સાથે શેર કરી. અને હું તમારી માફી બી માગું છું કે અર્થવેકની વાત નીકળી ગઈ અને એમાં આપ ભાવુક બી થયા, સ્વાભાવિક છે. પણ વાત જાણવી એટલી જરૂરી હતી, કારણ કે ઘણા બધા લોકોને આજકાલે નાની મોટી તકલીફ આવે છે ને તો ભાગી પડે છે, પણ જે તકલીફ આપે ભોગી છે એને તો કોઈ સીમા જ નથી. છતાંય આપ પાછા ઊભા થયા અને એ બી સંપૂર્ણ જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું. એના માટે આપને અભિનંદન છે, આપને સલામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ પંકજભાઈ. ઉપાડશે કોણ મારું કામ, અસ્ત થતા સૂર્યએ પૂછ્યું, સાંભળી જગત નિરુત્તર રહ્યું, માટીનું કોડિયું બોલ્યું કે મારાથી થતું કરી છૂટીશ. આ જગતમાં અનેક કામ કરવાના છે, રાષ્ટ્રના કામ, સમાજના કામ, પોતાના પરિવારના કામ. આપણે તો શું કોડિયાની માફક મારાથી બનતું કરી છૂટીશ એટલો જ ભાવ રહે, અને એવો જ ભાવ રહે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ. ધન્યવાદ.